જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો થયો છે અને આ હુમલામાં હાથ છે પાકિસ્તાનમાં પલતા આતંકી સંગઠન ટીઆરએફ. લશ્કરે તૈયબાનું આ પ્રોક્સી સંગઠન છે. આતંકી સંગઠન ટીઆરએફના નેટવર્ક વિશે જો આપણે જાણીએ તો કલમ 370 હટ્યા બાદ અસ્તિત્વમાં ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ આવ્યું. એલઈટી, જૈશ અને આઈએસએસનું સંયુક્ત મહોરું છે જે જનતા સુરક્ષા દળો અને નેતાઓને ટાર્ગેટ કરે છે અને હવે તેઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. યુવાઓને આતંકવાદમાં જોડવા હિંસાને તે વેગ આપે છે. ન માત્ર તે પરંતુ આતંક માટે ઓવરગ્રાઉન્ડ વર્કર્સનો ઉપયોગ કરે છે. અહીંયા પણ તેણે જ કર્યું છે અને પાકિસ્તાન આ OWSનો ઉપયોગ કરતું રહ્યું છે. 2022માં આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત તેને જાહેર કરાયું હતું. ખાસ બિન મુસ્લિમ અને બિન સ્થાનિકોને ટાર્ગેટ કરાય છે. જોકે કાશ્મીરની ખીણમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ આ સંગઠનો રહ્યા છે. પાકિસ્તાનમાં રહેલા શેખ મોહમ્મદ ગુર આ વડો છે. જોકે નવા નામો દ્વારા એવું સાબિત કરવા માંગે છે કે કાશ્મીરમાં આતંકવાદની નવી લહેર આવી ગઈ છે. પણ આતંકીઓનો સફાયો જરૂરી છે. તેમના આકાઓનો ખાત્મો બોલાવવો પણ એટલો જ જરૂરી છે અને દેશની પણ આ જ માંગ છે. અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.